સિનોર તાલુકામાં હની ટ્રેપનો એક ગંભીર અને ચકચારી બનાવ સામે આવ્યો છે। પ્રેમ સંબંધના બહાને એક પ્રૌઢ ખેડૂતને ફસાવી સમાજમાં બદનામ કરવાની, નગ્ન વિડીયો વાયરલ કરવાની અને ખોટા બળાત્કાર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી આરોપીઓએ ₹75 લાખથી વધુની રકમ ઉઘરાવી હોવાનો આક્ષેપ થયો છે। આ મામલે સિનોર પોલીસ સ્ટેશનમાં કુલ 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી 2 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે, જ્યારે અન્ય આરોપીઓ ફરાર છે। ફરિયાદ મુજબ મે થી ઓક્ટોબર 2025 દરમિયાન ખેતર, મકાન અને અન્ય સ્થળોએ ધમકી, મારપીટ અને દબાણ કરી રોકડા, બેંક ટ્રાન્સફર અને ગીરવે સોના મારફતે રકમ પડાવી લેવાઈ હતી। પોલીસે સમગ્ર મામલે ગંભીરતા દાખવી વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।